શાસક પક્ષ હોય કે વિપક્ષ, દરેક સ્થળે કાર્યકરની સ્થિતિ એક સરખી જ હોય છે. તે બિચારો કાર્ય કરે જ જતો હોય છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે આ જ કાર્યકરને કોરાણે મૂકીને પક્ષ હંમેશા બીજા કોઈને જ ટિકિટ આપી દે છે. આવી સ્થિતિ ફક્ત શાસક પક્ષ ભાજપમાં જ જોવા મળે તેવું નથી. વિપક્ષમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે. કાર્યકરે ફક્ત પક્ષ બતાવે તેમ કાર્ય જ કરી જવાનું છે, પરંતુ જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે ટિકિટ પાટલી બદલુઓને, રૂપિયા વેરનારાઓને અને સેલિબ્રિટીઓને આપી દેવામાં આવે છે. આ સમય પક્ષના સામાન્ય કાર્યકરને વિસારે પણ લેવામાં આવતું નથી. આટલો મોટો પક્ષ કાર્યકરો પર ચાલતો હોવા છતાં પણ પક્ષમાં સૌથી વધુ અવગણના કરવામાં આવતી હોય તો તે કાર્યકરની છે. દરેક ચૂંટણી વખતે ફક્ત પ્રજા જ રડે છે તેવું નથી. આ વર્ષો સુધી પક્ષ માટે લોહી પાણી કરનારો કાર્યકર પણ રડતો હોય છે. તેને ઘણી વખત ટિકિટ મળ્યા કરતાં તો વધારે ખેદ તેના કામને સન્માન આપવામાં આવ્યું ન હોય તેનો છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પરંતુ રાજકારણમાં સૌથી વધારે અવગણાયેલો અને હળદૂત થયેલો તો તે રાજકીય પક્ષનો કાર્યકર જ હોય છે. કાર્યકર વિપક્ષમાં હોય તો આંદોલનોમાં ભાગ લે, પોતાનો પક્ષનો ઝંડો ઉચકીને ફરે, પોલીસની લાઠીઓ ખાય, દિવસ રાત ન જુએ, ભર તડકે સભાઓ પણ ભરે, પણ જમવામાં જગલો અને ફૂટવામાં ભગલો. તે ન્યાય જ્યારે પણ પક્ષમાં ટિકિટ વહેંચણીની વાત આવે ત્યારે કોઈ બીજો જ મેદાન મારી જાય. પક્ષો પણ આંધળા થઈ ગયા હોય તેમ કાર્યકરોની મહેનત જોતા જ નથી. તેઓ આગેવાનો અને સેલિબ્રિટીઓ પાછળ દોડે છે, પરંતુ તેઓ તે સમજતા જ નથી કે આજે પક્ષ જે કંઈ પણ છે તે આગેવાનોના લીધે નહીં, પરંતુ પક્ષના કાર્યકરોની મહેનતના કારણે છે, તેમની વૈચારિક નિષ્ઠાના લીધે છે. ગુજરાતમાં પણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ બધા જ રાજકીય પક્ષોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. આને કારણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે બધામાં રાજકીય અસંતોષ જાણે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આને કારણે પક્ષના દરેક વોર્ડના, તાલુકાના અને જિલ્લા પંચાયતોમાં અસંતોષનો જાણે દાવાનળ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ ત્રણેય રાજકીય પક્ષમાં અસંતોષનો આ દાવાનળ ચૂંટણી ટાણે જ ફાટતા દરેક રાજકીય પક્ષની સ્થિતિ અઘરી થઈ ગઈ છે. કાર્યકરોનો મિજાજ એવો ફાટ્યો છે કે રાજકીય પક્ષોએ કાર્યકરોને મેદાનમાં ઉતારવા અઘરા પડ્યા છે. તેમની સ્થિતિ કપરી થઈ ગઈ છે. જ્યારે આજે દરેક રાજકીય પક્ષોએ જાણે કાર્યકરોને મેદાનમાં ઉતારવા માટે હાથ જોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શિસ્તબદ્ધ મનાતા શાસક પક્ષમાં પણ ટિકિટ વહેંચણી પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તેને કારણે રાજકીય પક્ષોએ કાર્યકરોને મનામણા કરવા પડ્યા છે. તેમને વિનંતીઓ કરવી પડી રહી છે, જ્યારે શિસ્તભંગનો કોડો પણ વીંઝવાની ફરજ પડી છે. આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નહીં, પણ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આગેવાનો અને તે જ પક્ષના રાજકીય કાર્યકરો વચ્ચે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શાસક પક્ષે તો પોતાના પક્ષની અંદર માન પરિસ્થિતિ થાળે પાડી છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં તો જાણે કાર્યકરોએ મોટા પાયા પર વિદાય લીધી છે. આજે તેને કારણે જ પરિસ્થિતિ એવી આવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાસક પક્ષે 720 કરતાં પણ વધુ બેઠકો બિનહરીફ મેળવી છે. વિપક્ષમાં તો ટિકિટ ફાળવણીમાં સ્થાનિક સ્તરે રૂપિયા લેવાથી લઈને અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષો સુધી પક્ષો માટે ટાટિયા ઘસી કાઢનારા, ગાંઠનું ગોપીચંદન કરનારા કાર્યકરોને ટિકિટ ન મળી અને પક્ષની વિચારધારા સાથે જરા પણ તાલમેળ ન ધરાવતા હોય તેવા લોકોને ઉપરથી મારી બેસાડવામાં આવતા કાર્યકરો પણ ભુરાટા થયા છે. તેમના અસંતોષને વાચા ન આપવામાં આવતા કાર્યકરોએ ચાલતી પકડવા માંડી છે. તેમાં સૌથી વધારે ભંગાણ આમ આદમી પાર્ટીમાં પડ્યો છે. જ્યારે લોકોનો વિશ્વાસ જીતવા નીકળેલી આમ આદમી પાર્ટી પોતાના જ કાર્યકરોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે. પક્ષની સ્વચ્છ વહીવટની આભાથી આકર્ષાયેલા લોકો જ્યારે પક્ષના કાર્યકર બન્યા ત્યારે તો તેમને ખબર પડી કે અહીં પણ બીજા રાજકીય પક્ષો જેવું જ છે. કાગડા અહીં પણ કાળા છે, તેમને તો ત્યાં પણ કૂટાતા હતા અને અહીં પણ કૂટાવાનું જ છે. આમ પક્ષની વાસ્તવિકતા સમજવાના કારણે આ રાજકીય કાર્યકરોનો પણ પક્ષથી મોહભંગ થવા લાગ્યો છે. તેને કારણે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડે તો આશ્ચર્ય નહીં લાગે. કાર્યકરોના અસંતોષને કારણે આમ આદમી પાર્ટીમાં તેવી સ્થિતિ પ્રવર્તે છે કે તેને ચૂંટણીમાં ઉભા રાખવા માટે 10,000 ઉમેદવારો પણ મળ્યા નથી. આજે આમ આદમી પાર્ટી 50% ઉમેદવાર પણ ઉભા રાખી શકી નથી, જ્યારે કોંગ્રેસમાં દર વખતની જેમ હંમેશા ભાંજગડ થઈ છે. કેટલાય સ્થળોએ ટિકિટ વહેંચણીમાં પક્ષ પ્રમુખો પર રૂપિયા લઈને ટિકિટ વહેંચણીના આરોપો મૂકવામાં આવ્યા છે. આ સંજોગોમાં દાયકાઓથી અવગણના થવાને કારણે રાજકીય કાર્યકરોએ પક્ષમાંથી ચાલતી પકડી છે. તેઓએ કોંગ્રેસની ટોપીને અલવિદા કહીને શાસક પક્ષનો ખેસ ધારણ કર્યો છે.
કાર્યકરોનો અસંતોષ દરેક પક્ષના હાઈકમાન્ડ માટે એક મહત્વની ચેતવણી છે। આ ચેતવણી એ છે કે જો પક્ષના તળિયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી તો પછી પક્ષ માટે કાર્ય કરનાર જ કોઈ નહીં રહે।